ગાઈસ બધાને મારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી, જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું હોય ને ભાઈ. અમારા વ્લોગ તો મજામાં જ હોય ને. આપડા બે ભેરું ગણાતા છે દીપભાઈ ને જયલુભાઈ, એ કોઈ કારણસર ખરે પાછા વયા ગયા કોટડા અને આપણે જો એકલા રહ્યા છીએ એટલે થોડાક દીનું કામકાજ છે એ પતાવવું જ જોઈએ, કેમ કે પતાવ્યા વગર હાલે એમ નથી. એટલે હાલો અત્યારમાં પેલા આપણે હાલ્યા જઈએ કોફી પીવા માટે, કેમ કે કોફી વગર આપણો દી નહીં ઉગે. હાલ્યા જઈએ કોફી પીવા. અમે દુકાન એટલે વાંધો આવે એમ નથી, બહુ હાલવું પડે એમ નથી, ગામમાં જવું પડે એમ નથી, એટલે નહોતા બનાવતા એ ભાઈ, પણ તો આપણા લીધે સ્પેશિયલ બનાવે છે કોફી. એટલે હાલ્યા જાય પેલા લોકો કોફી પીવા માટે. અત્યારમાં ભાઈ જો કોફીની દુકાને બંધ છે, એટલે આપણે ફોન કરશું હવે ભાઈને, કેમ કે આપણે પેને નંબર તો છે, એટલે ફોન કરીને હવે બોલાવી હાલો એ ભાઈને. બહુ રાહ જોયા પછી આપણે દુકાન ખોલી ગઈ. કોફી જાજી બની ગઈ, કાંઈ વાંધો નહીં, નાખી દો ને પી નાખી એમાં હું. હાલો કોફી પી નાખી હવે. બીજું કોઈ છે? ના ના, એક જ કોફી થોડીક મોડી બની છે એટલે જો પછી ખાંડ નખાવી અને કોફી આપણે બનાવડાવી. એક કપ પી લીધો કોફી, કપ તો નહીં રકાબી પી લીધી. હજી એક બે રકાબી થાય. આજ સોમવારે એટલે આજે તો પીવા જોઈએ ભાઈ કોફી, વ્રત હોય ને એટલે. ઉપર ઉપવાસ રહી આપણે સોમવાર એટલે કોફી પી અને થોડું ઘણું કામકાજ છે પંચાયત અંદર, એ કામકાજ પતાવી નાખી પછી આપણે નીકળી ગામમાં પાછું સર્વે નંબર લખવા. હાલો કોફી પેલા ઠપકાર નાખી પાછી પી અને પાછા જો આપણે પંચાયતે આવી ગયા. થોડુંક લખવાનું કામકાજ છે એ પતાવી દઈ, પછી પાછા ભાઈબંધ લોકો આવશે એની ભેગા પાછું કામે લાગી જશું. આજે થોડુંક વહેલા નીકળવું જોઈએ કામે, કેમ કે વધારે નંબર કરવાના. કાલ તો હોચ કર્યા હતા આપણે, આજે 200 નો ટાર્ગેટ રાખ્યો કે 200 જણાનું તો થઈ જ જવું જોઈએ લખવાનું, એટલે વહેલા નવરા થઈ જાય. અને તમને અહીંની વસ્તી ગણતરી ખબર હોય તો જરી કોમેન્ટ કરી નાખજો. હાંસલી નહીં, આપણે તો 10,000 કીધી, આપણને તો ભાઈબંધ કોલ આવે છે પછી આપણને ખબર નહીં કેટલી હોય ને કેટલી ના હોય. એટલે તમને ખબર હોય સાંસલી ના હોય તો જરીક કોમેન્ટ કરી નાખજો, એટલે આપણને ખબર પડે. 2-5 દી તો થવાના જ છે, 4-5 દી એ તો આપણને ખબર જ છે. એટલે આ રૂમ હા આપણો, ગાદલા બદલા પીડ્યા, ભાઈબંધ લોકો તો વયા ગયા પણ આપણે એકલા હી. હાલો હું ઉપર તમને પેલા જઈને છત ઉપરથી વ્યૂ દેખાડી દઉં, પછી આપણે આપણા કામકાજમાં લાગી જાય પાછા. જોઈ શકો છો જો તમે, તેથી તો અમે રાતનું શૂટિંગ કર્યું હતું ને એટલે બહુ તમને દેખાતું નહીં હોય. અત્યારે જોઈ લ્યો, ગામ બહુ મોટું છે અને ગામમાં પૈસા વાળા જ છે બધા. આપણે જેમ કઈ કોઈ નાનું માણા તો હે જ નહીં. જ્યાં જોઈએ ત્યાં દુકાનો તો હોય જ છે ઘરની, એટલે ધંધાવાળા માણસો એમ બધા લોકો ગામના. ગામ બી બહુ મસ્ત છે શાંતલી. આપણને ખબર નથી, આપણે પહેલી વાર આવ્યા. અહીંયા હગાવાલાની બધા તો રહી હે, પણ આપણે પહેલી વાર આવ્યા અહીંયા શાંતલી. સારું હાલો આપણે આપણું કામકાજ પતાવી દઈએ લખવાનું, પછી પાછા હમણાં થોડી વારમાં ભેગા થાય. એટલે કન્ટિન્યુ રહેજો, બન્યા રહેજો બ્લોગમાં. ગ્રામ પંચાયત ડાયરેક્ટ જો અહીંયા ઓફિસે આવી ગયા. ઓફિસેથી આપણે જવાનું કામ ધંધા ઉપર, અહીંથી નીકળશું અમે લોકો. આપણા જો ભાઈબંધ છે બધા, હલો કામ ધંધે ચોટી જાય હવે. તો મિત્રો નીકળી ગયા જો ગામમાં હવે કામકાજ પતાવવા હાટું. લોકેશન પહોંચી ગયા અને જો કામકાજ કરી દીધું છે ચાલુ. હવે કામકાજ પતાવીને પછી ભેરા થાય તમને. થઈ ગયો પૂરું. વહેલા જજો ગ્રામ પંચાયત બાજુ, નાસ્તો પાણી કરશું, ફરાર કરશું. હાલો પેલા આયલા જઈ ગ્રામ પંચાયત બાજુ, થોડાક થાકી ગયા. આયલા જઈ પંચાયતે આવી ગયા હી અને વેફર જો હારે લઈ લીધી. હવે ફરાર કરી લઈ પછી વેરા થાય આપણે બપોર પછી પાછા. તમને થોડીક વાર રેસ્ટ કરી લઈ, કેમ કે થોડો થાક લાગી ગયો અને વચારે વચારે આપણે કામકાજમાં હોય એટલે હું તમને અમુક વસ્તુ દે. પાછા ગ્રામ પંચાયતે આવી ગયા અને જો ફરાર માટે વેફર લઈ લીધી છે આપણે. અને હવે કરશું થોડીક વાર રેસ્ટ, કેમ કે થાકી ગયા થોડું ઘણું. અને વચાર વચાર આપણે શૂટિંગ નથી કરતા, એમાં એવું હોય કે હું લખવામાં એમાં પડ્યો હોય એટલે વધારે હું તમને દેખાડતો નથી. અમુક સીન લઈ શકું એ લઉં છું, એટલે હવે રેસ્ટ કરી લઈ થોડીક વાર, પછી પાછા તમને બપોર પછી ભેરા થાય કામકાજ ઉપડી. એટલે ભાઈ આરામ કરી અને જો પાછું કામકાજ હાથમાં પકડી લીધું અને ભાઈ આપણે આવી ગયા. હાલો નીકળશું ને હવે ગામમાં બાજુ.
હાલો પાછા કામ ધંધો ઉપાડી લઈ. બહુ મસ્ત આરામ થઈ ગયો રાઈતે ઉપાધિ ને વેલા મોડા લાગીને જાગશું એટલે ઉપાધિ જેવું છે નહીં. થોડુંક કામકાજ પેલા પતાવી દેવું ઓછું રહ્યું છે પતાવી નાખી પેલા ત્યાંથી ડાયરેક્ટ આપણે આવી ગયા કોફી પીવા માટે. ભાઈ તો હે નહીં હમણાં આવા પછી કોફી બનાવડાવી નાખી પછી પી અને ડાયરેક્ટ કામકાજે લાગી જાય આપડે પાછા અને પછી આપણે ભેગા થવું તમને સાંજે કેમ કે આજે તો એટલું બધું છે નહીં વર્ક એટલે હમણાં થોડી વારમાં પતી જાય કલાક દોઢ કલાકમાં એટલે પેલા કામકાજ પતાવી પછી પાછા આપણે તમને ભેગા થાય બપોર પછી હમણાં રાઈટ ઢુકડા ભેગા થાય તમને થોડી વારમાં કલાક દોઢ કલાકમાં કન્ટિન્યુ રહેજો બન્યા રહેજો વ્લોગમાં. પછી ભાઈ કામકાજમાંથી આવી અને જમી કરી અને આપણે જો પાછો વ્લોગ ચાલુ કરી દીધો. એમાં એવું કે જમવા બેઠો ને ત્યારે વ્લોગ શૂટ કરતા ભૂલી ગયા એટલે મેં કીધું અત્યારે મેં કીધું ચાલુ કરી દે. મેં કીધું આજે તો ટિફિન મંગાવ્યું હતું આપણે બહારથી ભાઈબંધે ટિફિન મોકલાઈ દીધું હતું એટલે જમી કરીને મસ્ત રીતના બેઠા હમણાં આવે એ પછી આપણે ટિફિન મોકલાવી દઈ અને બહાર નીકળી હવે ઘડીક વાર રખડવા માટે જોઈએ. હવે બહાર આવ્યો તે દુનિયા 2-3 દિવસ ત્યાંના કઈ આપણે બહાર તો નીકળ્યા નથી એક વાર એટલે જાય જ ગામમાં આટો મારવા જોઈએ હવે કેમ થાય ને કેમ નહીં. એકલું તો આમાં ભૂલા પડી એમ છીએ આપણે ગામમાં તો જોઈએ હવે આગળ. તો ભાઈ પછી બહાર જવાનું તો મન હતું પણ એમાં એવું કે આપણે વળી ખોવાઈ જાય ને એના લીધે પછી આપણે ક્યાંય ગયા નથી અને હવે વહેલા થોડાક સુઈ જવું થોડોક આરામ કરી લઈ પછી કાલ સવારે પાછા ભેરા થાય એટલે મળીએ હવે બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે ભેગા થાય તમને બીજા વ્લોગમાં.